નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ જ્યારે નાતાલનો જે પર્વની શરૂઆત થઈ છે, આજે 24 ડિસેમ્બર છે, જે 24 ડિસેમ્બરના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખ્રિસ્તી સમાજ દ્વારા એટલે નિઝામપુરા ખાતેથી એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ કેન્ડલ માર્ચ નિઝામપુરા ખાતેથી ફતેગંજ સર્કલ ખાતે પહોંચી છે। એટલે હાલ તમે આ જોઈ શકો છો કે ખ્રિસ્તી સમાજનો જે તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ જે ખ્રિસ્તી ધર્મના લોકો છે તેમની હાથમાં તમે આ કેન્ડલ જોઈ શકો છો કે જે કેન્ડલ માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તમામ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના જે લોકો છે તે પણ જોડાયા છે। જે ખ્રિસ્તી ધર્મના જે પાદરી છે તેમની ઉપસ્થિતિમાં, તેમની આગેવાનીમાં આજે કેન્ડલ માર્ચ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જે ખ્રિસ્તી સમાજના જે આગેવાન છે તેમનાથી આપણે વાત કરીશું જે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। શું મેસેજ આપવું લોકો? સારોન મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। ઈસુ ખ્રિસ્તના જન્મની જે જીવંત ગભાણનું દ્રશ્ય છે અને નિઝામપુરા સારોન ચર્ચથી શરૂ કરી અને અત્યારે આ ફતેગંજમાં પહોંચ્યા છે અને એથી પરત અમે ત્યાં જ એ સારોન મેથોડિસ્ટ ચર્ચ પર પહોંચશું અને ત્યાં પછી રાત્રે વોચ નાઇટ સર્વિસ 12 વાગ્યા સુધી કરવામાં આવશે। જ્યારે જન્મ થયો હતો એક મેસેજ પણ આપ્યો હતો કે ભાઈચારાને પ્યારથી રહેવું પડે। પ્રભુ ઈસુનો જે સંદેશ છે, પ્રેમનો, ભલાઈનો, શાંતિનો જે સંદેશ છે અને અત્યારે વિશ્વને સૌથી વધારે જો જરૂર હોય તો એ એમના શાંતિના સંદેશની છે। એટલે અમે આ 25મી ડિસેમ્બરે વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ, ભાઈચારો અને પ્રેમનું વાતાવરણ વધે એના માટે પ્રાર્થના કરીએ છીએ અને સમગ્ર વડોદરાવાસીઓને ઈસુ ખ્રિસ્તના જન્મની આ શુભકામનાઓ પાઠવીએ છીએ। એવી રીતે હર્ષો ઉલ્લાસથી ડીજેના તાલે પણ ઉજવવામાં આવતું છે। જી, આ દરેક તહેવારો જેમ ઉજવવામાં આવતા હોય છે એમ આ હવે ક્રિસમસ એક કોઈ ચોક્કસ ધર્મનો પર્વ રહ્યું નથી, આખું વિશ્વ ઉજવે છે અને તમામ ધર્મના લોકો ઈસુ ખ્રિસ્તના જન્મનો આ પર્વ ઉજવે છે। જે તમામ જે લોકો છે તે ઈસુ ખ્રિસ્તનું જે પર્વ છે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આપણે જે ફાધર છે તેમનાથી પણ વાત કરીશું જે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે કેન્ડલ માર્ચનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર સંપૂર્ણ દેવ હતા પણ સંપૂર્ણ માણસ બને જગતનું તારણ કરવા અને મોક્ષ આપવાને માટે અને જગતમાં શાંતિ સ્થપાય, આનંદ સ્થપાય એટલા માટે પ્રભુ બાળ ઈસુ બનીને બેથલેહેમની નમ્ર ગભાણમાં એ જન્મ લીધો અને અમે નાતાલ તરીકે ઉજવશે। ઉજવણીના ભાગરૂપે આજે કેન્ડલ લાઇટ રેલી કાઢવામાં આવી છે। શું મેસેજ આપતો લોકોને? અમે નાતાલનો મેસેજ એ આપીએ છીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે આવ્યા, ભાઈચારો, અમન ફેલાવવા માટે આવ્યા અને વિશ્વમાં શાંતિથી હળી મળીને રહે એ મેસેજ છે અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે, તારણ છે, જીવન આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એ જ અમારો મેસેજ છે બરોડા શહેરના લોકોને કે આવનાર 2025નું વર્ષ તમારા માટે શાંતિ, આનંદ, સલામતી અને રક્ષણ આપનાર બની રહે, સુખમાં, સમૃદ્ધિમાં વૃદ્ધિ આપનાર બની રહે એ જ અમારો નાતાલનો સંદેશો બરોડા શહેરના લોકોને છે। જેવી રીતે શું કરે શાંતિથી એ લોકોને જે તહેવારની ઉજવણી કરવામાં આવે, આપણે જે શું જે છે તેમના પાદરી એમનાથી પણ વાત કરીશું। શું સંદેશો આપશો તમે કે કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં? ખાસ કરીને નાતાલનો જે પર્વ છે એ તો પ્રેમનો પર્વ છે કે ઈસુ ખ્રિસ્ત પોતે આ જગત ઉપર જન્મ લઈ અને એમણે શીખવાડ્યું કે કઈ રીતે એકબીજાને પ્રેમ કરવો। એટલે આ પ્રેમનું પર્વ છે કે અમે એકબીજાને જાહેર કરીએ છીએ કે અમે તમામ મનુષ્ય જાતને, માનવ જાતને પ્રેમ કરીએ છીએ કારણ કે પ્રેમનો સંદેશ લઈને ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર એણે જન્મ લીધો। ઈસુ ખ્રિસ્તે જે બાળ સ્વરૂપમાં જ્યારે જન્મ લીધો છે ત્યારે તે આજે 24 ડિસેમ્બર એટલે કે 25 તારીખ લાગતાની સાથે જ ત્યારે ઈસુ ભગવાનનો જન્મ દિવસની ઉજવણી જ્યારે તમામ ચર્ચોમાં કરવામાં આવશે ત્યારે તેના એક દિવસ અગાઉ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો કે મોટી સંખ્યામાં જે પુરુષો છે, મહિલાઓ છે અને દીકરીઓ છે તે કેન્ડલ લઈને પોતાના હાથમાં તે ફતેગંજથી નિઝામપુરા ચર્ચથી ફતેગંજ પહોંચી છે। આપણે વાત કરીશું શું
કહેશો આજે ઈસુનો જન્મદિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે શું? દર વર્ષે શારોન ચર્ચથી આ કેન્ડલ રેલીનું આપણે કરીએ છીએ. એની અંદર અમે જીવન ઘબાડ બનાવીએ છીએ કે લોકોને આપણે સંદેશો કરીએ કે ક્રિસમસ રિયલી એ ખ્રિસ્તુ ખ્રિસ્તના જન્મના વિષય છે. એ કોઈ ડેકોરેશન કે એની માટે નથી, બટ એ રિયલી જીસસ ક્રાઇસ્ટના જન્મ થયો માટે છે. એના માટે અમે જીવન ઘબાડ કરીને બધા કેન્ડલ રેલીથી બધા લોકોને શુભેચ્છા અને વધામણી આપીએ છીએ અને ભાઈચારાનો જે સંદેશો છે એ આ દિવસ અમે બધાને પહોંચાડવા માંગીએ છીએ. જે ભાઈચારો અને તેનો સંદેશો છે તે પહોંચાડવાનો આ એક પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે ઈસુ ભગવાન જ્યારે દુનિયામાં આવ્યા તેમનું જે ઉદ્દેશ હતું તે શું ઉદ્દેશ હતું તેને લઈને જે નિઝામપુરા ચર્ચથી જે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તે ફતેગંજ ખાતે પહોંચ્યો છે અને પરત નિઝામપુરા ખાતે આ જે કેન્ડલ માર્ચ છે તે ભરાવાના થઈ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ તમામ અમારા દર્શકોને સાથે ખ્રિસ્તી સમાજને ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે. કેમેરા પર્સન ફૈઝલ ખાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.